પ્રકરણ 5 ધોયો અને ખાધો. કાવ્ય ડુંગર દાદાની દીકરી. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. તમે નદી વિશે શું જાણો છો? જો હું તમને નદી વિશે ગીત ગાઈ સંભળાવું તો? હા ટીચર, અમે ગીત સાંભળવા તૈયાર. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને નદી વિશેનું એક સરસ મજાનું ગીત ગાઈએ. ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નીસરી. ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નીસરી. વાંકી ચૂકી વહેતી જાય, વાંક વળાંક લેતી જાય. વાંકી ચૂકી વહેતી જાય, વાંક વળાંક લેતી જાય. ઢાળ પ્રમાણે ઢળતી જાય, આગળ આગળ ધપતી જાય. ઢાળ પ્રમાણે ઢળતી જાય, આગળ આગળ ધપતી જાય. એકબીજાને મળતી જાય, વન વગડાને વિંધતી જાય. એકબીજાને મળતી જાય, વન વગડાને વિંધતી જાય. ગામે ગામ ફરતી જાય, ખેતર પાદર ગણતી જાય. ગામે ગામ ફરતી જાય, ખેતર પાદર ગણતી જાય. સીમ સીમાડા ફરતી જાય, ઉનાળે ઓછી થઈ જાય. સીમ સીમાડા ફરતી જાય, ઉનાળે ઓછી થઈ જાય. ચોમાસે છલકાતી જાય, પહોળા પટ પાથરતી જાય. ચોમાસે છલકાતી જાય, પહોળા પટ પાથરતી જાય. તરસ્યાને પાણીડા પાય, નાવણ ધોવણ કરાવતી જાય. તરસ્યાને પાણીડા પાય, નાવણ ધોવણ કરાવતી જાય. રમણ રેતીમાં રમતી જાય, ઝીણું ઝીણું ગાતી જાય. રમણ રેતીમાં રમતી જાય, ઝીણું ઝીણું ગાતી જાય. એને કાંઠે ગામ છે, નદી એનું નામ છે. ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નીસરી. ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નીસરી. આ ગીતિકામાં નદીની વાત કરવામાં આવી છે. એને ડુંગર દાદાની દીકરી માનવામાં આવી છે. રૂમઝૂમ કરતી એ જાય છે, વાંકી ચૂકી વહેતી હોય છે અને વાંક વળાંક લેતી જાય છે. ઢાળ પ્રમાણે ઢળે છે અને આગળ આગળ વધતી જાય છે. એકબીજાને એ મળે છે અને વનવગડાને વિંધતી જાય છે. ગામે ગામ ફરતી જાય છે અને ખેતર પાદર ગણતી જાય છે. સીમ સીમાડે ફરે છે અને ઉનાળે ઓછી થઈ જાય છે. ચોમાસે એ છલકાય છે, પહોળા પટ પાથરતી જાય છે. તરસ્યાઓને પાણી પાય છે અને નવણ ધોવણ કરાવે છે. એને કાંઠે ગામ હોય છે, તેથી જ નદી માતા તરીકે પૂજાય છે. બાળકો, ગીત ગાવાની મજા પડી ને? હા ટીચર. તમને સૌને સમજ પડી નદી કોને કહેવાય? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ. વાર્તા મેથી પાક. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. તો બાળકો,
તમને અવનવા પ્રાણીઓ વિશે જાણવું ગમે છે? હા ટીચર, ખૂબ જ ગમે છે. ખૂબ સરસ. તો ચાલો બાળકો, આપણે સૌ મળીને મેથી પાક વાર્તામાંથી રીંછ વિશે કંઈક જાણીએ. નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં. બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે છે. એક વાત જાણવા જેવી છે કે રીંછોમાં નર અને માદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. થોડાક વર્ષ પહેલા અમે એક રીંછ બાપને તેના બચ્ચા જોડે હેડમેડ કરાવવાની કોશિશ કરેલી. ચિડિયાઘરમાં કદાવર નર રીંછ પહેલવાનને ધાબળધીંગી નામે માદા રીંછ ભેગો એક જ વાડામાં રાખવામાં આવ્યો. શિયાળામાં ધાબળધીંગીને 3 બચ્ચા આવ્યા. પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો, પરંતુ સાવધાનમાં તેને આઘોને આઘો જ રાખતી. બાપ નજીક આવે કે તરત ધાબળધીંગી તેની અને આંધળા બચ્ચાની વચ્ચે ઊભી રહી જતી. પહેલવાન કદમાં ધાબળધીંગીથી બમણો અને ઘણો વધારે જોરાવર હતો, પરંતુ રીછડીમાં ખીજે ભરાય ત્યારે ખતરનાક બની જતી. તે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકાની એવી જડી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો. ધાબળધીંગીના ફટકાથી બચવા આગલા પંજા માથા આડા રાખીને તે પાછલા પગે પીછેહટ કરવા લાગતો. એમ કરવામાં એક વાર તો તે ખાઈમાં પડી ગયેલો. એવા કૌટુંબિક ઝઘડા રોજ ચાલતા રહેતા. આખરે પહેલવાને નમતું મૂકી દીધું. તે ધાબળધીંગીથી એવો ડરી ગયેલો કે બચ્ચા બખોલમાંથી નીકળીને બાપ પાસે જવા લાગે કે તરત ગભરાઈને ભાગવા માંડતો. વારે વારે બીકભરી નજર ધાબળધીંગી તરફ નાખતો રહેતો અને પંજા વડે માથું ઢાંકી દેતો. અમને લાગ્યું કે પહેલવાને પોતાનો નવો કૌટુંબિક દરજ્જો હવે સ્વીકારી લીધો છે, પરંતુ તેમાં અમારી ભૂલ હતી. 5 રીંછના એ કુટુંબના રહેઠાણના વાડામાં વચોવચ ઝાડનું જાડું અને ઊંચું થડિયું હતું. એક વાર 3માંથી એક બચ્ચું થડિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું. ધાબળધીંગી નજીક નહોતી, ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી. પહેલવાને જોયું કે મેદાન ખાલી છે, એટલે તેણે થડિયા પાસે સરકીને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવી દીધો કે તે હવામાં અધ્ધર ઉડ્યું અને રાડારાડી કરવા લાગ્યું. ધાબળધીંગી તરત જાગી ગઈ અને તેણે મોટા જબ્બર રીંછને બરાબરનો મેથી પાક ચખાડ્યો. પહેલવાન ઊંઘીને અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈ ગયો. થોડા દિવસ કુટુંબમાં શાંતિ રહી. ધાબળધીંગી હવે અગાઉ જેટલી સાવધાન નહોતી રહેતી. ઉનાળામાં એક વાર સરસ મજાની સવાર હતી, ત્યારે તે નીંદરમાં પડી ગઈ. પહેલવાને એક બચ્ચાને ખાઈ પાસે જતું અને આગલા પંજા પાણીમાં બોળતું જોયું. પહેલવાન ખાઈમાં ઉતર્યો અને લપાતો છુપાતો પાણીમાં છબકારા બોલાવતા બચ્ચા પાસે પહોંચી ગયો. બાપે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું જબોડી દીધું. બચ્ચાએ રાડ પાડવા ડાચું ફાડ્યું તો ખરું, પણ અવાજ નીકળ્યો જ નહીં. તે પાણીમાં ગૂંગળાઈ ગયું. પહેલવાન પણ માથું પાણીની અંદર ઝાંઝી વાર ન રાખી શક્યો. તેણે શ્વાસ લેવા માથું પાણીમાંથી બહાર કાઢ્યું કે તરત તેના દાંતમાં હજી લટકી રહેલા શિકારે કારમી રાડ નાખી. તેનો અવાજ ચિડિયાઘરના પ્રાણીદ્વીપના ખૂણે ખૂણામાં ફેલાઈ ગયો. સફાળી જાગી ગયેલી માએ ઠેકડો મારીને સીધું પાણીમાં ઝંપલાવ્યું અને એ મારકડાને ધોઈ નાખ્યો. જોવા જેવો મામલો હતો. જનુની માદા રીંછે પહેલવાનની ઉપર હુમલો કર્યો અને તેને એકદમ ઢીબી નાખ્યો. પહેલવાન પીછેહટ કરીને લાચાર દશામાં માથું બચાવતો ખાઈને દૂરને છેડે ચાલ્યો ગયો. આખરે ધાબળધીંગીએ તેનો છાલ છોડ્યો ત્યારે તે 1 કલાકથીએ વધારે વખત પાણીમાં જ રહ્યો. ધાબળધીંગીની બીકે તેની બહાર નીકળવાની હિંમત જ ન થઈ. જનુને ભરાયેલી ધાબળધીંગી ખાઈને કાંઠે આંટા મારતી હતી. એ દિવસથી કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થાની પાકી સ્થાપના થઈ ગઈ. ધાબળધીંગી બાપની તરફ જરાક સરખુએ ધ્યાન આપ્યા વગર બચ્ચાની સંભાળમાં મશગુલ રહેતી. પહેલવાનને નવા વાળ આવ્યા.
બચ્ચાના સંબંધમાં તેની દિલચસ્પી સાવ ઓસરી ગઈ. તે આખો દિવસ નિરાંતે પંજા ફેલાવીને ચત્તો સૂઈ રહેતો. શિયાળો આવ્યો. રીંછોએ જમીનમાં ખાડા ખોદી લીધા અને તેઓ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા. ધાબળધીંગી બચ્ચા ભેગી સૂતી અને પહેલવાનની બખોલ વાડાને બીજે છેડે હતી. હવામાં હૂંફ જેવું લાગે ત્યારે બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હિમમાં રમતા. ક્યારેક તેઓ હિંમત કરીને બાપ પાસે પહોંચી જતા અને પહેલવાન માની બખોલ તરફનો રસ્તો રોકી દેવાની કોશિશ કરતો. શિયાળામાં ધાબળધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી. બચ્ચા તેની બખોલમાં હોય ત્યારે જ તેમનો બચાવ કરતી, પરંતુ બચ્ચા હવે પોતાની ફિકર પોતે જ કરી લે એટલા મોટા થઈ ગયા હતા. તેઓ પીછો કરનારને થાપ આપીને સહેલાઈથી છટકી જતા. માત્ર એક જ વાર પહેલવાને એક બચ્ચાને ઝપટમાં લઈ લીધેલું. લગભગ 30 કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું. બચ્ચું જઈને જોખમના વિસ્તારથી થોડાક મીટર આગે પડ્યું. વસંતમાં કુટુંબમાં કશા ગંભીર ઝઘડા ન થયા. બચ્ચા મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા અને પોતાનો બચાવ સરખી રીતે કરી લેતા. એકવાર હું ઉદ્યાનમાં થઈને જતો હતો ત્યારે રીંછોના વાડા પાસે ટોળું ભેગું થઈ ગયું હતું અને લોકો ખુશીમાં શોર મચાવી રહ્યા હતા. રીંછોએ ખરેખરો તમાશો કર્યો હતો. પહેલવાન ખાઈમાં હતો અને તેણે જેને હવામાં ફંગોળી દીધું હતું એ બચ્ચું તેની ઉપર નજર ઠેરવીને કાંઠે ઊભું હતું. પહેલવાને ખાઈમાંથી નીકળવાની કોશિશ કરી અને પથ્થરની દિવાલના એક ખાંચામાં પંજા ભરાવ્યા. એ જ ઘડીએ એક માદાનું બચ્ચું લપકીને તેની પાસે પહોંચી ગયું અને બાપના મોઢા ઉપર એક પછી એક 3 તમાચા ઝડપથી ચોડી દઈને દોડતું મા પાસે પહોંચી ગયું. પહેલવાન મનમાં જ બબડ્યો હશે, આ એક બીજી ધાબળધીંગી. તો વિદ્યાર્થી મિત્રો, મેથીપાક વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે, પણ માદા રીંછ પોતાના બચ્ચાઓની ખૂબ જ સાર સંભાળ લે છે. પશુઓમાં પણ માતૃપ્રેમ ખૂબ જ હોય છે. તેથી જ કહ્યું છે, માં તે માં, બીજા બધા વગડા ના વા. કાવ્ય સિંહની પરોણાગત. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરસ મજાની વાર્તા સાંભળી ગયા, પરંતુ આજે હું તમને રીંછ વિશેનું ગીત સંભળાવીશ. તો બાળકો, તમે સાંભળવા તૈયાર છો? હા ટીચર, અમે સાંભળવા તૈયાર. ખૂબ સરસ. તો ચાલો બાળકો, આપણે સૌ મળીને સિંહની પરોણાગત વિશે સરસ મજાનું ગીત ગાઈએ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ. મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જીમત મીઠું. નોતરું દેવા ખોડું, તમને આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ. સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. ઘર આ મારું, જમો સુખેથી મદની લૂમે લૂમ. ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ. મધપુડાનું વન હતું, એ નહીં માખોનો પાર. બટકું પૂડો ખાવા જાતા, વળગી લારો લાર. આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા. ખાધો બાપરે કરતા, ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા તા,
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી, આફત ટાળી મોટી, આફત ટાળી મોટી, આફત ટાળી મોટી. આ ગીતમાં રીંછની વાત કરવામાં આવી છે. રીંછ હાથમાં સોટી લઈને એકલો ફરવા જાય છે, ત્યાં જંગલનો રાજા સિંહ મળે છે અને ખૂબ મોટી આફત આવી પડે છે. રીંછ સિંહને પ્રણામ કરે છે અને મીઠા વેણ એટલે કે પ્રેમભરી વાતો કરે છે. મધ ખાવા માટે આમંત્રણ આપે છે. રીંછ ધબ ધબ કરીને આગળ જાય છે અને સિંહ લબ લબ કરીને પાછળ જાય છે. રીંછ મધપુડાના વનમાં લઈ જાય છે. ત્યાં પુષ્કળ મધમાખીઓ હોય છે. સિંહ મધ ખાવા જાય ત્યાં મધમાખીઓ તેની આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર ડંખ મારે છે. મધમાખીના ડંખ સહન ન થતા સિંહ ત્યાંથી ભાગી જાય છે અને રીંછ બચી જાય છે. આ પરથી રીંછ હોશિયાર છે એવી ખબર પડે છે. ચતુરાઈથી તે પોતાનો જીવ બચાવે છે. નાની નાની મધમાખીઓ પણ જો એકતા રાખે તો જંગલના રાજા સિંહને પણ ભારે પડી શકે છે. બાળકો, ગીત ગાવાની મજા પડી ને? હા ટીચર. ચતુરાઈ અને એકતાનું મહત્વ સમજ્યા? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ.